અકસ્માત થયો છે। વીર ક્ષેત્ર નજીક પિકઅપ વાન પલટી જતા 6 લોકોના મોત થયા છે। કેટલાક મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાની જાણકારી છે। પરિવાર આણુવાળી પરત ગામ જઈ રહ્યા હતા। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ પિકઅપ ગાડી પલટી મારી ગઈ હતી, જેને કારણે અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનેલા ગિરનારા ગામના હતા, જેઓ કોલવેરા આણુ વાળવા ગયા હતા। ત્યાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી। તો હાલમાં કપરાડા તાલુકાથી આ સમાચાર। વીર ક્ષેત્ર નજીક પિકઅપ વાન પલટી જતા 6 લોકોના મૃત્યુ થયા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત પાસેથી મેળવીશું। ભરત, સમગ્ર ઘટના શું ઘટી હતી, હાલમાં શું બધું અપડેટ છે? જી બિલકુલ, વલસાડના કપરાડાના છેવાડાના વિસ્તારની આ ઘટના છે, જ્યાં ગિરનારા ગામના એક પરિવાર છે એ કોલવેરા ગામ છે આણુ વાળવા ગયો હતો ને ત્યાંથી પરત ગામ ફરી રહ્યો હતો। એ દરમિયાન જ અહીં વીર ક્ષેત્ર ગામ નજીક પહોંચતા જ જે પિકઅપનો ચાલક હતો તેને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પિકઅપ છે પલટી મારી ગઈ હતી। આથી પિકઅપમાં સવાર છે આ 6 લોકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય કેટલાકને ઈજા થઈ હતી। ઘટનાની જાણ થતાં જ 108 અને ફાયર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવારની જરૂર જણાતા તેઓને વલસાડ ખસેડવામાં આવી રહ્યા છે। આમાં ઘટનાને કારણે એક જ પરિવારના અને સગા સંબંધીઓ આ અકસ્માતનો ભોગ બન્યા હોવાથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છે। ભરત, સ્વાભાવિક રીતે આ પહેલા પણ ન્યૂઝ 18 અહેવાલ પ્રસારિત કર્યા છે કે ક્ષમતા કરતા વધુ લોકોને ન બેસાડવા। શું આમાં પણ એ શંકા જોવામાં આવી રહી છે પિકઅપને લઈને? જી બિલકુલ, જોવા જઈએ તો પિકઅપ છે નાનું વાહન હોય છે, તેમાં 28 જણ છે એ સવાર થવા છે ખૂબ જ મુશ્કેલ હોય છે અને જોખમી પણ હોય છે। ને જે જગ્યાએ આ ઘટના બની છે તે કપરાડાનો ઢોળાવવાળો એટલે પહાડી વિસ્તાર છે, જ્યાં આગળ અગાઉ પણ અનેક વખત અકસ્માતો સર્જાયા છે। 1 મહિના પહેલા જ પણ કપરાડાના છે તે કુમઘાટ નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં છે 6 લોકોના મોત નીપજ્યા હતા। હજુ તેની છે સાઈ સુકાઈ નથી, ત્યાં ફરી એક વખત આ અકસ્માતની ઘટના બની છે। અને જે રીતના ઢોળાવવાળા રસ્તા ઉપર ચિક્કર રીતે આ રીતના વાહનોમાં ભરી અને જે રીતના મુસાફરી થાય છે જોખમી રીતે, એ અનેક વખત જોખમી અને જીવલેણ સાબિત થયું છે। અને આ ઘટનામાં પણ એવું દેખાઈ રહ્યું છે કે 28 લોકો જે રીતના પિકઅપ વાનમાં સવાર હતા તેને કારણે અકસ્માત પણ એ પણ એક કારણ હોઈ શકે તેવું ચર્ચાઈ રહ્યું છે। અત્યારે પોલીસ છે આ મામલે સમગ્ર મામલે છે તપાસ હાથ ધરી છે। મૃતકોને છે મૃતદેહને કપરાડા ખસેડવામાં આવ્યા છે અને ત્યાં આગળ પરિવારના આક્રમણને કારણે છે ગમગીનીનો માહોલ છે। આભાર ભરત, સમગ્ર માહિતી બદલ। તો એક પિકઅપમાં 28 જેટલા લોકો સવાર હતા। મુખ્ય એક કારણ આને પણ માનવામાં આવી રહ્યું છે અકસ્માતનું। 6 લોકોના જીવ ગયા છે। વતન જવાની ખુશી માતમમાં ફેરવાઈ। કામરેજના નવી પારડી ગામે પૂર ઝડપે જતી બાઇક થાંભલા સાથે અથડાઈ। બાઇક પર સવાર 3 પટકાયા। 3 પૈકી લાલજી કોલ નામના યુવકને ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરાઈ હતી। કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। તો બાઇક પર સવાર 3 પટકાયા છે, એકનું મોત થયું છે। વતન જવાની ખુશી હતી તે આ અકસ્માતના કારણે માતમમાં ફેરવાઈ ગઈ। અને હવે વાત સ્વરાજના સંગ્રામની। ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે। ઉમેદવારોની રસાકસી જોવા મળી રહી છે અને અનોખો પ્રચાર પણ થઈ રહ્યો છે। બદલાતા સમયની સાથે સત્તાને બદલવા નીકળેલી રાજકીય પાર્ટીઓ છે જંગ મેદાનમાં। તેમાં હોડ છે એકબીજાને હરાવવાની, કેમ કે અહીં રોજ દાવા જીતના કરવામાં આવી રહ્યા છે, કેમ કે હાર નથી કોઈને મંજૂર। તે માટે હવે લાગ્યા છે અવનવા પ્રચારના રંગમાં। આપની ટીવી સ્ક્રીન પર 5 તસવીરો બતાવે છે કે પ્રચારના અજબ કિમિયા કેવા છે, જેમાં અમદાવાદમાં મતદારોને રીઝવવા માટે કોંગ્રેસે અનોખી રીતે પ્રચાર કર્યો। રામોલ હાથીજણ વોર્ડમાં કોંગ્રેસે ગેસ સિલિન્ડર સાથે પ્રચાર કર્યો। આ તરફ મોંઘવારીના વિરોધમાં સૈજપુર વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવારોએ શાકભાજીનો હાર પહેરી પ્રચાર કર્યો। આ પહેલા કોંગ્રેસે દીકરીનો હાર પહેરીને વિરોધ નોંધાવ્યો હતો। બેરોજગાર યુવાનોની વેદનાને વાચા આપવા અને તેમને આકર્ષણ માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો। અરવલ્લીમાં તો કોંગ્રેસના ઉમેદવાર અશ્વ પર ચડી મત માંગવા નીકળ્યા। મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર 4ના કોંગ્રેસ ઉમેદવાર દીપેન પટેલ પોતાના વિસ્તાર ખલીકપુરમાં પ્રચાર કરવા માટે ઘોડે ચડ્યા હતા। અશ્વ પર બેસી ઢોલ નગારાના તાલે આખો વિસ્તાર ગજવી મતદારોને રીઝવવા માટે પ્રચાર કર્યો હતો। તો સુરતમાં 90 લાખના સોના સાથે ઉમેદવાર પ્રચાર કરવા મેદાને ઉતર્યા। વોર્ડ નંબર 1ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કલ્પેશ બારોટ અંદાજે 90 લાખ રૂપિયાના સોનાના દાગીના પહેરીને અને સાથે 2 ખાનગી બાઉન્સરો રાખીને ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે।
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, પરંતુ ચોતરફ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ક્યાંક પ્રચારમાં ગયેલા નેતાઓ તો ક્યાંક વિવાદાસ્પદ નિવેદનના કારણે વિરોધના સૂર ઉઠ્યા છે. વાવધરાથી સમાચાર. ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ છે. દિયોદરના પાલડીમાં ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન. જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરે નિવેદન આપ્યું કે પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે એટલે આતંકવાદી અને ભારતનો યુવાન રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને. વિસ્તારનું કલ્યાણ કરવું હોય તો યુવાનો રસ્તો ન ભટકે તેની ચિંતા કરજો. વિસ્તારના યુવાઓ ક્યાંક ના ક્યાંક રસ્તો ભટકી ગયા છે. આપણો પાડોશી દેશ કયો છે ખબર છે બધાને? કયો છે? પાકિસ્તાનનો યુવાન જ્યારે રસ્તો ભટકે એટલે એ આતંકવાદી બને અને આ ભારત દેશનો આપણા વિસ્તારનો જ્યારે નાગરિક રસ્તો ભટકે એટલે એ કોંગ્રેસી બને. વાવથરાદ નરેશ ઠાકોરના નિવેદન પર ગેનીબેનનો પલટવાર. આરએસએસના મથક પર તિરંગો નથી લહેરાયો. ભાજપ ધર્મના નામે રાજકારણ કરે છે. જનતા ભાજપને લોકશાહી ઢબે જવાબ આપશે. નરેશ ઠાકોરને નોટિસ પાઠવી જવાબ માંગવામાં આવે. નરેશ ઠાકોરના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો. ગાંધીજીની જે હત્યા કરવા વાળા લોકો હોય, જેને ધર્મના નામે રાજકારણ કરવાનું હોય, જેને ગાયોના નામે ચૂંટણી ફંડ લઈને જે ગાયોને મારવા માટેના કતલખાના છે એમની પાસેથી ફંડ લઈને ચૂંટણીઓ જીતવા વાળા લોકો એ કોંગ્રેસના આગેવાનો ઉપર કીચડ ઉછાળવા માટેનું કામ કરતા હોય તો એ હજારો દેશના કોંગ્રેસના કાર્યકરો સાથે પ્રજા એમને લોકશાહી ઢબે જે જવાબ આપવાનો છે એ આપશે. પણ આવા વાણી વિલાસ લોકોને એ ભારતીય જનતા પાર્ટીએ એને પોતાને નોટિસ આપવી જોઈએ ને એની પાસેથી ખુલાસો માંગવો જોઈએ. ભરૂચ નગરપાલિકા ચૂંટણી સભામાં કોંગ્રેસ આગેવાનના નિવેદનથી વિવાદ. વોર્ડ નંબર 8માં યોજાયેલી કોંગ્રેસની જાહેર સભામાં આગેવાન ઇશાક શેખના નિવેદનથી રાજકીય વિવાદ ઉભો થયો છે. સભાને સંબોધતા ઇશાક શેખે જણાવ્યું હતું કે ગુજરાતના 80 લાખ મુસ્લિમો એકજૂટ થઈ મતદાન કરશે તો કોઈના ઘરો પર બુલડોઝર નહીં ચાલે. જે નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા અને પ્રતિક્રિયાઓ તેજ બની છે. તેમણે પોતાના ભાષણ દરમિયાન એઆઈએમઆઈએમ પર પણ કટાક્ષ કરતા આરોપ મૂક્યો કે મુસ્લિમ સમાજના મતનો સોદો કરવામાં આવ્યો છે. આ નિવેદનથી ચૂંટણી માહોલ વધુ ગરમાયો છે. तो तुम जो गुजरात के अंदर ये कहता है इसाक भाई 80 लाख मुस्लिम समाज के लोग रहते हैं, अगर तुमने 80 लाख वोट डाल दिए ना इस बार तो याद रखना तुम्हारे घरों पर बुलडोजर कभी नहीं आएगा. તો રાજકોટમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ ઉમેદવારો દ્વારા અનોખી રીતે અપનાવવામાં આવ્યો છે પ્રચાર. વોર્ડ નંબર 10ના ઉમેદવાર ઘનશ્યામ હેરભા અને અશ્વિન ભોરાણીયા સહિતના નેતાઓએ ઇન્દિરા સર્કલ ચોક વિસ્તારમાં મતદારોને કમળના ફૂલ આપી પ્રચાર કર્યો. મતદારોને પ્રતિકાત્મક રીતે કમળનું ફૂલ આપીને મતદાનના દિવસે કમળના નિશાન પર બટન દબાવવા અપીલ કરવામાં આવી. ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલા જ જે રાજકીય પક્ષો છે તે અવનવા પ્રચારો કરી રહ્યા છે. ભાજપ દ્વારા જે અત્યારે કમળ લોકોને આપીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. હાલ આપણી સાથે ધારાસભ્ય છે. બેન, આ અનોખા પ્રચાર કરવા પાછળનું કારણ? ભારતીય જનતા પાર્ટી માટે દરેક ઉમેદવારોમાં, દરેક કાર્યકર્તાઓમાં અને શહેરીજનોમાં ખૂબ મોટો ઉત્સાહ જોવા મળે છે. અને જ્યારે 26મી તારીખે જ્યારે મતદાન છે ત્યારે અમે દરેક અહીંયા ઉપસ્થિત શહેરીજનોને એ વિનંતી કરવા આવ્યા છીએ કે વધુને વધુ શહેરીજનો કમળના બટન દબાવી અને ભારતીય જનતા પાર્ટીને ભવ્યથી ભવ્ય વિજય અપાવે એ માટે પ્રતિકાત્મક રૂપે અમે દરેક શહેરીજનોને અહીંયા કમળ આપવા જઈ રહ્યા છીએ. ચોક્કસથી અહીંયા રાજકોટના લોકો છે અત્યારે કમળ પણ આપવામાં આવી રહ્યું છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, આજે એક તો અનોખો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને જે રીતે અત્યારે લોકો હાથમાં કમળ લઈને પણ ઊભા છે. શું કહેશો અત્યારે ભાઈ, અત્યારે કમળ હાથમાં છે અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે? જી હા, ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર જે રીતે સુશાસનની એક પરિભાષાને પ્રસ્થાપિત કરી છે અને ભારતીય જનતા પાર્ટીના શાસન ઉપર લોકોને જે વચન વિશ્વાસો હતા એ પૂરા થયા છે અને ભાજપ ઉપરનો લોકોનો પ્રેમ અને વિશ્વાસ આજે પણ અકબંધ છે. અને કમળનું ફૂલ એ દેશના વિકાસને માટેનું એક શક્તિશાળી સાધન જ બની ચૂક્યું છે. માટે આજે લોકો ભાજપથી ખૂબ ખુશ છે. ચોક્કસથી અત્યારે જે રીતના કમળનું ફૂલ છે તે આપવામાં આવી રહ્યું છે, અત્યારે લોકોના હાથમાં છે તે કમળ છે જોવા મળી રહ્યું છે.
અનેક અનોખો પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે રીતે રાજકોટ શહેરમાં જે છે રાજકીય અલગ અલગ પાર્ટીઓ દ્વારા જે છે અત્યારે અંતિમ સમયમાં પ્રચાર પડઘમ શાંત થાય પહેલા જે છે એડિટોરિયલનું જોર લગાવવામાં આવી રહ્યું છે। અવનવા પ્રચાર પણ કરવામાં આવી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ ઉમેદવારો દ્વારા અનોખી રીતે અપનાવવામાં આવી છે। વોર્ડ નંબર 10માં ઉમેદવારને આપ જોયા પ્રચાર કરતા, વડોદરાની અંદર પણ તે પ્રમાણેના જ પ્રચાર પ્રસાર જે છે જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 12માં ભાજપના ઉમેદવારો સ્થાનિકોનો આ તરફ વિરોધનો સામનો કરી રહ્યા છે। બ્રજ વિહાર સોસાયટીમાં ગેટ બંધ કરી પ્રવેશ ન આપી વિરોધ કરાયો। ઢોલ નગારા સાથે પહોંચેલા ઉમેદવારોને પાછા ફરવું પડ્યું। સ્થાનિકોએ છેલ્લા 5 વર્ષના કામોને લઈને રોષ વ્યક્ત કર્યો। પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજ જેવી મૂળભૂત સમસ્યાઓને લઈને લોકોમાં નારાજગી। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ચૂંટણી પહેલા મત વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે। તો વડોદરામાં ફરી એક વખત ભાજપના જે ઉમેદવારો છે તેઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, વડોદરામાં કદાચ ભાજપના તમામ ઉમેદવારો માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે। જે વિસ્તારમાં જાય છે ઉમેદવારોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે। બિલકુલ, તો સિદ્ધાર્થ, આપણે થોડા દિવસ અગાઉ વાત થઈ હતી કે ઠેર ઠેર જે મતદારો છે તેઓ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે માત્ર ને માત્ર જો આજના દિવસની વાત કરીએ તો 4 એવા અલગ અલગ વિસ્તાર છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેઓ નાગરિકોના રોષનો ભોગ બન્યા છે। અને બીજી મહત્વપૂર્ણ વાત છે કે નાગરિકો હવે એ હદે જાગૃત થયા છે કે નાગરિકો જે છે તે ઉમેદવારોને છેલ્લા 5 વર્ષનો હિસાબ જે છે તે પૂછી રહ્યા છે। અને જે લોકોને રિપીટ કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, એમની પાસેથી તો ખાસ હિસાબ જે છે તે માંગવામાં આવી રહ્યો છે। અત્યારે આપણે જે દ્રશ્યો દર્શકોને બતાવી રહ્યા છે તે વોર્ડ નંબર 12ના દ્રશ્યો છે। અહીંયા એ હદે વિરોધ થયો કે વ્રજ વિહાર સોસાયટીમાં ઢોલ નગારા સાથે ભાજપના જે ઉમેદવારો છે તેઓ પ્રચાર કરવા ગયા, સ્થાનિક લોકોને મળવા ગયા, પરંતુ સ્થાનિક લોકોએ ભાજપનો ખેસ જોતાની સાથે તે સોસાયટીનો ગેટ છે તે બંધ કરી દીધો। એટલે ટૂંકમાં કહીએ તો જે ઉમેદવારો છે તેમને સોસાયટીમાં એક ડગલું પણ ન માંડવા દીધું। અને પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજ જેવી મૂળભૂત સમસ્યાઓને લઈને લોકોમાં જે નારાજગી છે તેનો હિસાબ માંગવામાં આવ્યો। કારણ કે વોર્ડ નંબર 12ની વાત કરીએ તો એક ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે અને તેમની પાસે જે મતદારો છે તેમના દ્વારા હિસાબ માંગવામાં આવ્યો હતો કે ગઈ ટર્મમાં તમે અમારા વિસ્તાર માટે, અમારી સોસાયટી માટે વિકાસના એવા કયા કામો કર્યા છે કે અમે તમને વોટ આલીએ। એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેરમાં ઠેર ઠેર જે છે તે આ પ્રકારનો વિરોધનો વંટોળ જે છે તે જોવા મળી રહ્યો છે। અને અત્યારે વડોદરામાં ચૂંટણી પહેલા જે અલગ અલગ મત વિસ્તાર છે ત્યાં રાજકીય માહોલ જે છે તે ગરમાયો છે। સિદ્ધાર્થ, જી આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ। તો વડોદરાના મોટાભાગના વિસ્તારોમાં આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, જે રીતે હાર્દિકે જણાવ્યું તે પ્રમાણે। અનેક મહત્વના સમાચાર। ડાકોર અને આજુબાજુના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। બપોરે 4:35 આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઈ છે। કાલસર, આગરવા, નેશ, કાલસરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। મોટા અવાજ સાથે ભૂકંપનો આંચકો આવતા લોકો ગભરાઈ ગયા હતા। ભૂકંપનું કેન્દ્રબિંદુ વજેવાલ ગામ પાસે આવ્યું હોવાની જાણકારી મળી રહી છે। તો વજેવાલ ગામ જે છે તે ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાની જાણકારી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું। ઉમંગ, શું પરિસ્થિતિ છે હાલમાં? જે રીતના ગ્રામ્ય લોકો જે છે તેઓ પણ ચિંતિત જોવા મળી રહ્યા છે ભૂકંપના આંચકાને કારણે। બિલકુલ સીધા ચોક્કસ વગર જે પ્રકારે ખેડા જિલ્લાની અંદર 2 તાલુકામાં ભૂકંપના આંચકા વાગ્યા છે। ડાકોરને જે સમાચાર સામે છે ત્યારબાદ અત્યારે અબડિયાલ જસ્ટ પાગવેલથી પણ સમાચાર સામે આવી રહ્યા છે। પાગવેલ તાલુકાનું વડોલ, કાપડી વાવ, પાગવેલ જેવા ગામોમાં 4:36 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો। જો કે લોકો આ ભૂકંપના આંચકો આવતા બહાર ગયા। ડાકોરનું જે ગામ છે, આ એક જ પટ્ટામાં આવેલા ગામડાઓ છે ડાકોર અને પાગવેલના। ડાકોરનું જે વજેવાલ ગામ છે ત્યાં કેન્દ્રબિંદુ રહ્યું છે અને 3.4 તીવ્રતાનો 4:35 ભૂકંપ આવ્યાના અત્યારે સમાચાર આવી રહ્યા છે। હાલમાં ભૂકંપના ડરથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। અને જે પ્રકારે ખેડા જિલ્લામાં વર્ષો બાદ આ પ્રકારની ઘટના જોવા મળી રહી છે, અત્યારે આ કયા કારણે ભૂકંપ હવે જોવું રહ્યું છે। જી જી આભાર સમગ્ર માહિતી બદલ ઉમંગ। વડોદરા રાજકીય પક્ષોમાં જેનઝી ઉમેદવારનું મહત્વ વધ્યું છે। વોર્ડ નંબર 9માં ભાજપ અને કોંગ્રેસે યુવાઓને મેદાને ઉતાર્યા। ભાજપે શ્રીરંગ આયરનને 22 વર્ષની ઉંમરે 5 વર્ષ અગાઉ મેદાને ઉતાર્યા હતા। હાલ 28 વર્ષની ઉંમરે ભાજપે ફરીથી ચૂંટણી લડવાની આપી છે તક। કોંગ્રેસ પણ 22 વર્ષીય દિશા પારેખને આપી ચૂક્યા છે ટિકિટ। દિશા પારેખ પ્રથમ વખત લડી રહ્યા છે ચૂંટણી। બંને યુવા ઉમેદવારોએ કહ્યું, રાજકારણમાં યુવાઓનું ઘણું મહત્વ। શિક્ષિત યુવાનો શહેર અને સમાજનો વિકાસ કરવામાં સક્ષમ ભૂમિકા ભજવશે। બંને ઉમેદવારોએ પોતપોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। 47નું જ્યારે વિઝન લઈને નીકળ્યા હોય તો યુવા પેઢીને મેદાને ઉતરવું પડશે। ઉતરવું એટલે પડશે કે આવનારા સમયમાં ટેકનિકલી વિષયો શું છે એ આવનારા જે
યુવાનો છે તેમને વધારે તેની અંદર રસ અને રુચિ રહેલી હોય છે. અને એવી જ રીતે વાત કરું કે આવનારી પેઢી દોડે, આગળ વધે, અને જેવી રીતે અત્યારે દરેક સિનિયર નેતાઓ જો કે તે લોકોએ પણ તેમની રાજકીય શરૂઆત જ્યારે કરેલી હોય તો તે લોકો પણ એક યુવા વર્ગથી આવેલા હોય છે. હા, આવું જોઈએ. ઘણી બધી પરિવર્તન આવશે, ચેન્જીસ આવશે, ટેકનોલોજી ને બધું આવી જશે. તમે અત્યારે પ્રથમ વખત લોકો વચ્ચે જઈ રહ્યા છો, પ્રચાર કરી રહ્યા છો, નાગરિકોનો કેવો પ્રતિસાદ છે? લોકો તમને શું કહી રહ્યા છે? ઘણા બધા ખુશ થાય છે કે મને યુવામાં જોઈને એ લોકો મને કહે છે કે આગળ વધો બેન તમે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જમાલપુર વિસ્તારમાં ફરી સ્લોટર હાઉસનો મુદ્દો ગરમાયો છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ જણાવ્યું કે જમાલપુરમાં કોંગ્રેસની સીધી ટક્કર ભાજપ સાથે છે અને અન્ય કોઈ પક્ષ સ્પર્ધામાં નથી. સ્લોટર હાઉસ મુદ્દે તેમણે કહ્યું કે એમસી દ્વારા મંજૂરી મળ્યા છતાં ભાજપે તેને ધાર્મિક રંગ આપીને રદ કરાવ્યું, જ્યારે ગીતા મંદિર અને જગન્નાથ મંદિર વચ્ચે આવેલી જગ્યાથી તેને દૂર કરવાની માંગ હતી. કોંગ્રેસના નેતા શાહનવાઝ શેખે પણ આક્ષેપ કર્યો કે સ્લોટર હાઉસનો મુદ્દો રાજકીય એજન્ડા હેઠળ રદ થયો અને આવનાર સમયમાં આધુનિક સ્લોટર હાઉસ બનાવવા પ્રયાસ થશે. એ સ્લોટર હાઉસ કોર્પોરેશનના નિયમો મુજબ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ મંજૂર કર્યું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના લોકોએ ફક્ત એક રાજકીય મુદ્દો બનાવીને, એક ધાર્મિક મુદ્દો બનાવીને આ રદ કરાવી દીધું. મારી રજૂઆત એ સમયમાં હતી કે જમાલપુરનું સુપ્રસિદ્ધ મંદિર જગન્નાથ મંદિર એક તરફ આવેલું છે, એક તરફ ગીતા મંદિર આવેલું છે, અને એની વચ્ચે આ જે સ્લોટર હાઉસ છે તેને દૂર કરવામાં આવે અને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે. આપણે કોઈ નવી સ્લોટર હાઉસ બનાવવાની વાત હતી નહીં. બહેરામપુરા વિસ્તારના અંદર જ્યારે અમે 5 એકરની જગ્યા જે એક પ્લોટ કબજે લોકોના અંદર હતો એ પ્લોટ મેં ખાલી કરાવીને કોર્પોરેશનને આપ્યો અને એ જગ્યા પર સ્લોટર હાઉસ બનાવવાની વાત કરી હતી, પરંતુ જે ભારતીય જનતા પાર્ટીના લોકોએ ખોટી રીતથી એક ધાર્મિક મુદ્દો બનાવીને કમિશનર પાસેથી આ કામ રદ કરાવ્યું છે. અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની ચૂંટણીને લઈને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ચૂંટણીના માહોલમાં નેતાઓ સામાન્ય રીતે ભાષણો અને રેલીઓમાં વ્યસ્ત હોય છે, પરંતુ અમદાવાદના નરોડા વોર્ડના ભાજપ ઉમેદવાર જયેશ પ્રજાપતિનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો. લોકસંપર્ક અને પ્રચાર દરમિયાન મિત્રો અને કાર્યકરોની ખાસ ફરમાઈશ પર જયેશભાઈએ પોતાના મધુર અવાજમાં એક ગીત લલકાર્યું. જયેશભાઈનો સૂર અને રાગ જોઈને મતદારો આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રચારના થાક વચ્ચે પણ તેમના આ મધુર અવાજે કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરી દીધો છે. अगर ना माने मेरे यार को मना दे तो प्यार फिर जगा दे. પાટણમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં બંને રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. કાળઝાળ ગરમીમાં પણ ઉમેદવારો ઘરે ઘરે જઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ તરફ કોંગ્રેસ વોર્ડ નંબર 7માં અનોખો પ્રચાર કર્યો, જેમાં ગરમીમાંથી રક્ષણ માટે છત્રીનો ઉપયોગ કરતા જોવા મળ્યા. ઉમેદવારો સહિત મહિલાઓએ છત્રી સાથે ચૂંટણી પ્રચાર કર્યો. છત્રીઓ એટલા માટે મંગાવી છે કે તમે જુઓ છો કે ગરમી સવારે 9 વાગ્યાથી જ એટલી બધી પડે છે કે સહન ના થાય. અમારી સાથે પ્રચારમાં બહેનો પણ જોડાઈ છે, એટલે ભાઈઓ તો ઠીક છે, હવે ટેવાઈ ગયા છે, કામ કરવા નીકળવું જ પડે બધાને, કે પત્રકાર હોય કે કોઈ પણ રિક્ષા ચલાવતા હોય કે કોઈ જગ્યાએ નોકરી કરતા હોય, પણ બહેનો હંમેશા ઘરકામમાં વધારે જોડાયેલી હોય છે. આજે બહેનો પણ અમારી સાથે છે અને બહેનોને તકલીફ ના પડે એના માટે સ્પેશિયલ છત્રીઓ લાયા છીએ. ગીર સોમનાથના વેરાવળ નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ચહલપહલ શિખરે પહોંચી છે. ત્યારે વોર્ડ નંબર 11ના અપક્ષ ઉમેદવાર ડોક્ટર ઈશ્વર સોનેરી હાલ ચર્ચામાં છે. તેઓ ભાજપ માટે મોટો પડકાર બની રહ્યા છે. આમ તો ડોક્ટર ઈશ્વર સોનેરી ભાજપની વિચારધારા ધરાવતા વ્યક્તિ છે અને ભાજપમાંથી ટિકિટ પણ માંગી હતી, પરંતુ તેમને ટિકિટ ન મળી. સ્થાનિક સ્તરે લોકોના પ્રશ્નોનું સમાધાન ન થતાં તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો. તેઓ અગાઉ અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાની તેમજ નગરપાલિકાની ચૂંટણી લડી ચૂક્યા છે. ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં તેમણે નોંધપાત્ર મત પ્રાપ્ત કર્યા હતા. આ વોર્ડમાં તેઓએ અગાઉ જંગી બહુમતીથી જીત મેળવી હતી અને આ વખતે પણ તેઓ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતર્યા છે. ડોક્ટર ઈશ્વર સોનેરીનો પ્રભાવ અને લોકોનો તેમને મળતો પ્રતિસાદ દર્શાવે છે કે આ વખતે ચૂંટણીમાં સ્પર્ધા વધુ રસપ્રદ અને કઠિન બની શકે છે. આ વર્ષે તો ભાજપને જ અહીંયા પેનલ હતી, પણ તમારી નીતિ જ ન હોય એટલે તમે ક્યાં કામ કરવાના છે?
મારી નીતિ હતી. મારી પાસે એવું નથી કે જેટલું મને અહીંયા સુવિધા માટે જે ફંડ જોતું તે મ્યુનિસિપાલિટી ના આપી શકે. એટલે મેં વારંવાર છે ને ગાંધીનગરની રજૂઆતો કરેલી છે. ઘણી સરકારની સુવિધા હોય છે, નલ સે જલ યોજના છે, અમૃત યોજના, ભૂગર્ભ ગટરની યોજનાઓ છે. એક ઘણા લેખા માણસો ત્યાં જઈ ગાંધીનગર વારંવાર રજૂઆત કરી, સીએમ સાહેબને રજૂઆત કરીને ફંડ છે ને અમે ત્યાંથી ફંડ રિલીઝ કરાવ્યો છે. બહુ ઘણા બધા કામ કર્યા છે. રોડ રસ્તાના છે, પાણીના છે, પાણીની લાઈનો અમારે કરી દીધી, પછી ગટર, પછી અમારે ફિશ માર્કેટ છે. જોકે અત્યારે ફિશ માર્કેટ એક એવી પરિસ્થિતિમાં આગળ હતું કે એકલું ચીખલે ગટર જ જ્યાં હતું ને એવામાં અમારી ખારવા સમાજની મા બેન દીકરીઓ મચ્છી વેચતી અને ઘરમાંથી લેવા જતી. અત્યારે તમે જોવો ઠંડી છાવમાં બેસીને મચ્છી વેચે છે ને લઈ છે. વર્ષોથી ખારવાડ વિસ્તારના આજ સુધી કામ નતા થયા. એક છેલ્લા 5 વર્ષમાં ડોક્ટરે કરી બતાવ્યા છે. એક ફિશ માર્કેટ છે, રોડ રસ્તા છે, પાણીની સુવિધા છે, સફાઈની સુવિધાઓ છે. આજે વર્ષોથી બકાલા માર્કેટ પાસે કચરાનો પોઈન્ટ હતો એ પણ બંધ કરાવી દીધો છે સાહેબ. કારણ કે શહેરના ટોટલ ખાડા વાળા રસ્તા, ધૂળ ઉડતી રસ્તા, જ્યાં ત્યાં કચરાના પોઈન્ટ, આમ બધું ઘણું બધું જોયું. અમને પાર્ટીથી કોઈ વિરોધ નથી. પાર્ટીને તો અમે પહેલેથી માનતા જ આવ્યા છે અને હજી સુધી પણ માનતા જ રહીશું. પણ અમારા ડોક્ટર સાહેબ સાથે છે ને ક્યાંક ને ક્યાંક પાર્ટીના અમુક લોકો, અહીં સ્થાનિક લોકોએ અન્યાય કર્યો છે. તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે વિકાસ ડોક્ટરના કારણે થયું હોવાનું માનવું છે. જૂનાગઢથી સમાચાર. કથિત ડ્રગ્સ લેતા યુવકનો વાયરલ વિડીયોના મામલે પોલીસે યુવક સામે હાથ ધરી હતી કાર્યવાહી. ફેમસ થવા વિડીયો બનાવ્યો હોવાનો ખુલાસો. વિડીયોમાં ડ્રગ્સ નહીં પણ અન્ય દવાનો ભુક્કો હોવાનું ખુલ્યું. ખાડિયા વિસ્તારમાં રહેતા સંદીપ સોલંકીનો વિડીયો. ડ્રગ્સનો નશો કરતો હોય તેવો દેખાવ કરીને વિડીયો બનાવ્યો. યુવકે પોલીસ સમક્ષ માફી માંગીને આવા વિડીયો ન બનાવવા આપી બાંહેધરી. સમાચારમાં તેરવા સહેલું આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.